વેદ, ઉપનિષદ, મીમાંસા, પુરાણો એ બધાયનો જો કોઈ સાર હોય ને તો એ શ્રીમદ ભાગવત છે. ભાગવત, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, અને એનું તત્વ એટલે ભાગવત છે. સજ્જનોના દિવ્ય પટાંગણમાં વાત કરીને શરૂઆતની કથાની પહેલા, પૈસો ખર્ચવાથી ભાગવત નથી મળતો, પણ જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે. તો આવો ભાગવતના 12 સ્કંદની કથાની અહીંયાથી અમે શરૂઆત કરીએ છીએ. મારો પહેલા વહેલા ઉદ્દેશ વ્યાસપીઠનો એ છે કે મંગલાચરણ કરીને કથાની શરૂઆત કરતા અમારા વેદ વ્યાસ ભગવાનની આજ્ઞા છે કે સત્યમ પરમ ધીમહિ કહીને કથાની શરૂઆત કરી છે, મંગલાચરણ કરી છે. બહુ વિચાર કર્યો વેદ વ્યાસ કે મારે પુરાણ બનાવવું છે, ભાગવતની રચના કરું, પણ મારે કોનું ધ્યાન ધરવું? કૃષ્ણનું ધ્યાન ધરો, શિવનું ધ્યાન ધરો, માતાજીનું ધ્યાન ધરો. તો કાલે જગતના લોકો કલિયુગમાં હવે સમય એવો આવશે કે સાંપ્રદાયિકના જુદા જુદા વિભિન્ન વિચારો આવે, અને હું એમ લખું કે શિવમ પરમ ધીમહિ, તો શિવના ઉપાસકો એમ કહી દે કે આ ભાગવત મારું છે. એમાં હું નારાયણનું ધ્યાન ધરો તો નારાયણ સંપ્રદાય વાળા એમ કહી દે કે આ ભાગવત અમારું છે. કૃષ્ણનું નામ લખું, કૃષ્ણ સંપ્રદાય વાળા એમ કહે ભાગવત અમારું છે. અરે મારા ભાગવતના ભાગલા કરીને છે આ જગતના લોકો. શું કરું? એટલે બહુ સરસ મજાનો વિચાર કર્યો. મારે કૃષ્ણનું ધ્યાન નથી ધરવું, શિવનું ધ્યાન નથી ધરવું, નામ રૂપ નથી આપવું, પણ એમ કહીને વિચાર કરીને લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. બહુ સરસ મજાનું લખ્યું છે. હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું, બસ એટલું કહી અને કથાની શરૂઆત કરી દીધી. જે સત્ય સ્વરૂપ પરમાત્મા જે છે, સત્ય તત્વને પછી એમાં બધું આવી જાય. રામ, કૃષ્ણ, શિવ, દેવી, ભગવતી, બધું. આ સંપ્રદાયનું ત્યાં અહીં ન જવાય, ના હોય તો અહીં ન જવાય. પેલા જોગ બનાવે ને આ જે બકરાના ઘેટાના, એમાં પછી રંગી દે એ લોકો છે ને એના પાલક, પશુ પાલકો, કે આ પીળો કલર છે કે ઈ ભાઈ આ ઉકાભાઈ નો ઈ અહીંયા છે ને હા ભાઈ આમ બધા વાળા બાંધી દીધા છે, વાળા બાંધી દીધા. વિચાર તો કરો આપણો સંપ્રદાય કેટલો મહાન છે. સત્યમ પરમ ધીમહિ, વાળા બંધી કરી દીધું. એક ગામડામાં બધા ભેગા થયા ને, સમજદાર જેવા બધા સજ્જન માણસો, કે આપણા ગામમાં થોડું ભંડોળ ભેગું કરીએ ને કંઈક સારું કામ કરીએ. એટલે ગામના આગેવાનો કીધું શું કરવું? તો કે માથાદીઠ કંઈક આપણે એક વ્યક્તિ કંઈક ઉઘરાણું કરીએ, અને એમાં જબરદસ્ત 5 લાખ રૂપિયા ભેગા થયા જન્મ. અને સજ્જન માણસો આગેવાનો હતા, એને પૂછ્યું કે હવે શું કરવું? આ ભંડોળ તો ભેગો થઈ ગયો, હવે તમે બધા આમાંથી રસ્તો કાઢો. તો એમાં 5 જણાએ કીધું કે આપણે ગાયત્રી મંદિર બનાવીએ, શક્તિપીઠ. તો એમાં 2-5 જણા વાંધો ઉઠાય કે અમારે શિવ મંદિર કરવું છે. તો 2-4 જણા એવા કે અમારે હવેલી કરવી છે. 2-4 જણા એવા કે અમારે ચર્ચ બનાવવું છે. અને એ થયો ઝઘડો. ખોબા જેવડું ગામ, એમાંય પાછી આ રકમ ઘણી થઈ, પણ કંકાસ થયો, એકબીજા ઝઘડો કરવા લઈ ગયા. અને એ ગામની અંદર ત્યારે સંતો પધાર્યા 4-5. સીતારામ સીતારામ. બાપજી અમારું સમાધાન કરો, આ ઝઘડો કરીએ છીએ, એમાં એકાદ મરી જાય, કદાચ ઓછા થઈ જાય. મહાત્માએ કીધું બોલો શું છે? તો કે અમારે રામ મંદિર કરવું, શિવ મંદિર કરવું, હવેલી કરવી, ચબૂતરો બનાવો, કરવું શું? મહાત્માએ કીધું મારી વાત માનો તો હું તમને એક વાત બતાવું. તો કે બોલો. તમે બધા આ ઝઘડો મૂકી દો, ગામના પાદરમાં એક મોટી હોટલ બનાવી દો, કે બધા ભેગા બેહીને ચા પાણી પીએ. પોતાનું ઝઘડી પડી જાય. તો સત્ય સ્વરૂપ પરમાત્મા એવા ભગવાનનું ધ્યાન લઈ એક શ્લોકની અંદર નૈમિષારણ્યમાં પ્રવેશ કર્યો. ઈચ્છિત વસ્તુને આપે, કામ ધેનુ ગાય છે. આપણે અહીંયા ગૌશાળામાં ન જોઈ, દર્શન કરજો. અને ખરેખર વંદનીય છે. એનો સ્પર્શ કરવાથી પણ પાપ નાશ પામી જાય છે. ગાયો ગાઓ મેં અકૃત સંતો, ગાઓ મેં સંત પૃષ્ઠ, ગાઓ મેં હૃદય સંતો, ગવા મધ્ય વશામ. ભગવાન ગોવિંદ વિરાજ છે.
કામધેનુ ગૌશાળામાં જે માં ભગવતી બિરાજે છે, સાક્ષાત ગાયત્રી ત્યાં છે. કલ્પ વૃક્ષ કામધેનુ ગાય અને ચિંતામણી એ માણસને ઈચ્છિત સુખ આપે, વૈભવ આપે, સમૃદ્ધિ આપે. પણ અહીંયા લખ્યું છે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. અને વૈકુંઠની પ્રાપ્તિ તો ગુરુ કરાવે છે, સદગુરુ કરાવે છે. માટે ભાગવત એ કલ્પ વૃક્ષ છે, આંબાની ડાળી છે અને એમાં પાકેલું ફળ ગલિતમ ફલમ. આ ભાગવત એક પાકેલું ફળ છે અને સુખ મુખાદ્રવ સંયતમ. સુખદેવ જેવા પોપટે એમાં ચાંચ મારી. કેરીની સિઝનમાં આંબાની ડાળી ઉપર અમારા ગીરમાં આવો કેશવની જ્યારે અત્યારે સિઝન હોય અને એમાં પોપટે મારેલી, એટલે અમારે એને કહી છે તળપટી ભાષામાં સુડાની ખાધેલી કેરી. દલિતમ ફલમ, એક તો પાકેલું ફળ હોય અને એમાં આંબાની ડાળ ઉપર પોપટે ચાંચ મારી હોય તે મધુર બની જાય છે. એમ સુખ જેવા પોપટે આમાં ચાંચ બોલી છે. અને પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવકા. એ ભાવિક જવાનને સોમનાથને આશરે આવવું પડ્યું. યાદવોને લઈ આ દેશના, અને ભગવાને કીધું હાથમે દિવસે દ્વારકા ડૂબી જવાનું છે, છોડી દો. ત્યારે ઉદ્ધવજી આવ્યા, દેવ ભાગના દીકરા, પ્રભુ મને સાથે લેતા જાઓ. ભગવાને કીધું તારા આયુષ્યનું દિવેલ ગણી તારા દીવડામાં છે, તારે હજી રહેવાનું છે ઉદ્ધવ. નહીં પ્રભુ, તમારા વિના હવે હું નહીં જીવી શકું, હું તમારો અંતરંગનો સખા છું, ઉદ્ધવજી કહે છે. બા, જો મારા વિના તારું જીવન અશક્ય હોય તો હું તને એક વાત કરું. મારું વાંગમય સ્વરૂપ છે ને, મારું નિજ સ્વરૂપ, એ આ ભાગવતમાં પધરાવતો જાઉં છું. અને એને મસ્તકે લઈને દેવભાગના દીકરા ઉદ્ધવ દ્વારકાને છોડીને આ બાજુ એમ કહેવાય છે મૈત્રી ઋષિના આશ્રમમાં ગયા હતા. જે કથા આગળ આવશે. અમારે ગામડામાં કથા કરવા ગયા ને, ક્ષત્રિય પરિવારમાં પેલી કીધું બાપુ ડાયરો, બાપુ આવી ગયું બગીચામાં કાર્યક્રમ હાલે. બાપુએ આયોજન તો કર્યું, 5-7 દી થયા ને પછી ગામ એમાં વેકેશન ગાળો એટલે છોકરાઓને આપણે કાલે વાત કરીને મોટી ઉંમરના બધા ભેગા થયા. એટલે બાપુએ 5મે દિવસે ઉતાર્યા, કીધું દાદા કાલે પૂર્ણાહુતિ કરજો, 2000 વધારે આપી દે. કીધું આમાં રિશ્વત ન હોય, આમાં તો 7 દિવસ થાય. અરે પણ આ 5 દીમાં તો હું કંટાળી ગયા છોકરાઓ. અનુષ્ઠાન 8 દિવસનું, 7 દિવસનું હોય. સપ્તાહ એટલે 7 દિવસ, માહિતમનો દિવસ ગણીએ એટલે 8 દિવસ. રામચરિત માનસ હોય તો નવવાહન પારાયણ હોય 9 દિવસ. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ. સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. સદા શુભ આચરણ કરના બતાતી રોજ રામાયણ. ક્યારે कभी गीता की गंगा में, कभी वे दो के सागर में रोज रामायण दिखाती रोज रामचरित मानस गान અને શ્રીમદ ભાગવત ભગવદ ગીતા એ આપણા સનાતન ધર્મના એ પાયા છે ભાઈ. આવો ભાગવતનું સંક્ષિપ્ત દર્શન પછી ચંપામાં પધાર્યા છે એટલે હું રાહ જોતો હતો આ બા આવે પછી કથાની 24 અવતારોની કથાની શરૂઆત કરું. કારણ કે ભાગવતનો 24 અવતારો છે ને એ સાંભળે ને આખું ભાગવતનું પુણ્ય મળે.
એટલે પેલો અવતાર ભગવાનનો કયો છે ત્યાંથી લઈને 24 અવતારો, કારણ કે અહીંયા 24 તત્વોની વાત, અહીંયા 24 તત્વોની માં બેઠી છે ગાયત્રી. અક્ષર 24 પરમ પુનીતા ઇન્મ વસે શા સતત 24 તત્વોની વાત કરી છે આપણે. આવો પેલો અવતારનો ભગવાનનો કયો છે, પ્રથમ અવતારથી લઈને 24 અવતારો માનો છે. ભગવાન નારાયણ અંશ અવતારો લીધા છે. क्षिति जल पावक गगन समीरा, जल पावक गगन समीरा, पंचर चितय अधम शरीरा, अधम शरीरा, मंगल क्षितिजल पावक गगन समीरा, पंच रचित यह अधम शरीरा. એક કવિએ બહુ સરસ મજાની વાત કરી કે હજારો વર્ષથી આપણે જોઈએ છીએ એક સરખા કોઈના મોઢા છે, આપણા યુગ એટલે યુગાંતરો ગયા છે એક સરખા. આ થોડીક અણસાર આવતી આપણા વડવાઓની કે કાંઈક આપણી, પણ એક સરખા લાગે. એ કુંભાર બેઠો ક્યાં હશે, ખાડ કરનારો બદલે નહીં બદલાય નહીં, એ રંગરેજ બેઠો ક્યાં હશે. વિચાર તો કરો, જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. કીડીને કણાને હાથીને મણ આપનાર એ અંદાતા ક્યાં બેઠો હશે.